હેલો ફ્રેન્ડ્સ, હું અજય પરમાર આપની યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારા માટે ધોરણ 11 કોમર્સનું જે આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટ છે એનું બીજું ચેપ્ટર માહિતીનું નિરૂપણ એના સ્વાધ્યાય 2.1ના દાખલા નંબર 7 થી 10 લઈને આવ્યો છું. મિત્રો, આ વિડીયોમાં આપણે 4 દાખલાનો સમાવેશ કર્યો છે, 7, 8, 9 અને 10, કે જે ખૂબ જ સરળ અને સહેલા છે, જે તમે સરળતાથી સમજી શકશો. સૌપ્રથમ જોઈશું આપણે દાખલા નંબર 7. તો આપણને માહિતી આપવામાં આવી છે કે નીચે આપેલા માહિતી પરથી નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. શું મેળવવાનું છે? નિવારક સતત આવૃત્તિ વિતરણ, જેમાં આપણને થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપવામાં આવ્યું છે. કેવું આવૃત્તિ વિતરણ આપ્યું છે? તો થી ઓછા પ્રકારનું. કયું આવૃત્તિ વિતરણ છે? તો થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપવામાં આવ્યું છે. એના પરથી આપણે શું કરવાનું છે? તો નિવારક સતત આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. હવે અહીં મિત્રો જો આ જે થી ઓછા પ્રકારની જે આવૃત્તિ આપવામાં આવી છે, જે વર્ગોની સંખ્યા આપવામાં આવી છે, તો એના પરથી આપણને શું મળશે? વર્ગ લંબાઈ. શું મળશે? વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ આપણી કેટલી થશે? તો વર્ગ લંબાઈ થશે 35 - 30 એટલે કેટલા આવશે? 5. વર્ગ લંબાઈ કેટલી આવે છે? 5. તો હવે આપણે પ્રથમ વર્ગ માટે અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા શોધીશું. શું શોધીશું? અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા શોધીશું. તો અધઃ સીમા બરાબર શું થશે? તો થી ઓછા પ્રકારનું અધઃ સીમા બિંદુ એટલે શું આવશે? તો અધઃ સીમા બિંદુ. થી ઓછા પ્રકારમાં શું આવશે? તો ઉર્ધ્વ સીમા બિંદુ આવશે. શું આવશે? ઉર્ધ્વ સીમા બિંદુ એટલે શું આવશે? તો ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ આવશે. શું આવશે? માઇનસ. અધઃ સીમા છે એટલે માઇનસ શું આવશે? વર્ગ લંબાઈ. માઇનસ શું આવશે? તો માઇનસ આવશે વર્ગ લંબાઈ. તો પ્રથમ વર્ગ માટે ઉર્ધ્વ સીમા બિંદુ કેટલું છે? 30 માઇનસ વર્ગ લંબાઈ 5 એટલે કે અધઃ સીમા કેટલી થશે? 25. અધઃ સીમા કેટલી થશે? 25. તો ઉર્ધ્વ સીમા કેટલી થશે? 30. તો આપણો જે પ્રથમ વર્ગ છે એ પ્રથમ વર્ગ કયો થશે? તો પ્રથમ વર્ગ થશે આપણો 25 થી 30. કારણ કે વર્ગ લંબાઈ કેટલી છે? તો વર્ગ લંબાઈ છે 5 એટલે પ્રથમ વર્ગ કયો થશે? તો પ્રથમ વર્ગ થશે આપણો 25 થી 30. હવે આપણે શું શોધવાની છે? આવૃત્તિ. તો આવૃત્તિ માટે શું યાદ રાખવાનું છે? તો જો પ્રથમ વર્ગની આવૃત્તિ હશે તો એ આવૃત્તિમાંથી એના અગાઉના વર્ગની આવૃત્તિ શું કરવાની છે? માઇનસ કરવાની છે. એટલે કે આવૃત્તિ માટે શું થશે? તો જે તે વર્ગની આવૃત્તિ અથવા તો જે તે ઉર્ધ્વ સીમા બિંદુની આવૃત્તિ માઇનસ અગાઉના વર્ગની થી ઓછા પ્રકારની આવૃત્તિ. કઈ આવશે? થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ. એટલે કે મારે 35 માટે શોધવું છે. એટલે કે મારો કયો વર્ગ થશે? તો વર્ગ થશે 30 થી 35. કયો વર્ગ થશે? 30 થી 35. તો જે તે વર્ગની એટલે કે કઈ આવશે? તો 17. કઈ આવશે? 17 માઇનસ અગાઉનો વર્ગ. તો અગાઉના વર્ગની કેટલી આવશે? 0 એટલે કેટલી આવશે? તો 17. કેટલી આવશે? 17. ખ્યાલ આવી ગયો? એ જ રીતે મારે 35 થી 40ની શોધવી હોય તો 25 - 17 કેટલા કરવાના છે? 25 - 17. ત્યારબાદ 40 થી 45 માટે તો 40 - 25 કેટલા કરવાના છે? 40 - 25. તો ચાલો મિત્રો આપણે આવૃત્તિ વિતરણ બનાવીએ. કયું આવૃત્તિ વિતરણ બનાવવાનું છે આપણે? તો આપણે સતત નિવારક આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. કયું બનાવવાનું છે? તો સતત નિવારક આવૃત્તિ વિતરણ. સતત નિવારક આવૃત્તિ વિતરણ. અહીં શું આવશે? તો અહીં આવશે વર્ગો. ત્યારબાદ અહીં આપણે ગણતરી કરીશું અને અહીં શું આવશે? તો અહીં આવશે આવૃત્તિ. અહીં શું આવશે? આવૃત્તિ. ઓકે મિત્રો, તો પ્રથમ વર્ગ આપણે બનાવ્યો. તો પ્રથમ વર્ગ કયો હતો? તો પ્રથમ વર્ગ હતો આપણો 25 થી લઈને 30 સુધીનો. પ્રથમ વર્ગ કયો હતો? તો પ્રથમ વર્ગ હતો 25 થી લઈને 30 સુધીનો. હવે આપણને ખબર છે કે વર્ગ લંબાઈ કેટલી છે? તો વર્ગ લંબાઈ 5ની છે. તો બીજો વર્ગ શું થશે? તો 30 થી લઈને 35. શા માટે? તો કેવા છે? નિવારક. ત્યારબાદ આવશે 35 થી લઈને 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65 અને 65 થી 70. અને લાસ્ટમાં શું આવશે? તો લાસ્ટમાં આવશે કુલ. હવે આપણે ગણતરી કરીશું. તો પ્રથમ વર્ગ માટે તો પ્રથમ વર્ગની આવૃત્તિ કેટલી છે? 0. તો ગણતરી તો એની આવૃત્તિ પણ કેટલી થશે? 0. પછી બીજા વર્ગ માટે તો બીજા વર્ગ માટે આવૃત્તિ કેટલી છે? તો 35 વાળું જે છે થી 35 કે તેથી
ઓછા તો એ 17 છે, એમાંથી 0 માઇનસ થશે તો એ વર્ગની આવૃત્તિ કેટલી થશે 17. ત્યાર પછીના વર્ગ માટે તો પછીના વર્ગ માટે છે 25 અને એની અગાઉ કેટલા છે તો અગાઉ છે 17 તો 25 માઇનસ 17 એટલે કેટલા આવશે તો આવશે 8. ત્યાર પછીના વર્ગ માટે તો ત્યાર પછીના વર્ગ માટે કેટલી હતી તો ત્યાર પછીના વર્ગ માટે હતી 40 એટલે કેટલા આવશે તો 40 માઇનસ 25 કેટલા આવશે 40 માઇનસ 25 તો આવૃત્તિ કેટલી થશે 15. ત્યાર પછી છે 48 એટલે કેટલા આવશે 48 માઇનસ 40. મિત્રો તમે રકમમાં પણ જોતા જજો એટલે કેટલા આવશે 8. ત્યાર પછી કેટલા છે તો ત્યાર પછી છે 54 એટલે કેટલા આવશે તો 54 માઇનસ 48 તો કેટલા આવશે 6. ત્યારબાદ છે 57 તો 57 માઇનસ 54 એટલે કેટલા આવશે 3. ત્યારબાદ કેટલા છે 59 તો કેટલા આવશે 59 માઇનસ 57 એટલે કેટલા આવશે 2 અને લાસ્ટમાં કેટલા હતા તો કુલ આપણી કેટલી છે 60 માઇનસ 59 એટલે કેટલા આવશે 1 અને આનું આપણે ટોટલ કરીશું એટલે આપણને કેટલા મળશે 60 કે જેને આપણે શું કહીશું n. તો આ થઈ ગયું આપણું મૂળ આવૃત્તિ વિતરણ અથવા તો જે સતત નિવારક આવૃત્તિ વિતરણ કહેવાશે સતત નિવારક આવૃત્તિ વિતરણ. શું કરવાનું હતું તો સૌપ્રથમ આપણે વર્ગ લંબાઈ શોધીશું. વર્ગ લંબાઈ મળી આપણને 5. વર્ગ લંબાઈને આધારે આપણે શું શોધીશું તો અધસીમા અને ઉર્ધ્વસીમા એટલે કે આપણને પ્રથમ વર્ગની અધસીમા મળશે 25 અને ઉર્ધ્વસીમા મળશે 30. ત્યારબાદ આપણા વર્ગ બનશે એટલે કે 25 થી લઈને 30 અને નિવારક બનાવવાના છે એટલે કે પ્રથમ વર્ગની ઉર્ધ્વસીમા અને બીજા વર્ગની અધસીમા બંને કેવા થશે સરખા અને ત્યારબાદ શું શોધીશું આપણે આવૃત્તિ. થી ઓછા પ્રકારનું હોય તો શું કરવાનું છે તો જે વર્ગની આવૃત્તિ હોય એના અગાઉના વર્ગની શું કરવાની માઇનસ કરવાની. એના અગાઉની વર્ગની આવૃત્તિ શું કરવાની છે માઇનસ કરવાની છે. ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 8. દાખલા નંબર 8માં આપણને મધ્ય કિંમતો આવૃત્તિ અને વર્ગ લંબાઈ આપવામાં આવી છે. એના પરથી શું શોધવાનું છે મૂળ આવૃત્તિ વિતરણ શોધવાનું છે. શું શોધવાનું છે આપણે મૂળ આવૃત્તિ વિતરણ. તો સૌપ્રથમ આપણે શું શોધવી પડશે તો સૌપ્રથમ આપણે નીચલી સીમા અને ઉપલી સીમા શોધવી પડશે. શું શોધવી પડશે નીચલી સીમા અને ઉપલી સીમા શોધવી પડશે. તો આપણને ખ્યાલ જ છે કે નીચલી સીમાનું સૂત્ર શું છે અને ઉપલી સીમાનું સૂત્ર શું છે. તો અહીં હું લખી દઉં છું નીચલી સીમા. તો નીચલી સીમા બરાબર શું થશે તો નીચલી સીમા બરાબર મધ્ય કિંમત માઇનસ 1/2 વર્ગ લંબાઈ. શું થશે મધ્ય કિંમત માઇનસ 1/2 વર્ગ લંબાઈ. તો પહેલા વર્ગ માટે મધ્ય કિંમત કેટલી છે 25 કેટલી છે 25 માઇનસ 1/2 વર્ગ લંબાઈ કેટલી છે 50 એટલે કેટલા આવશે 50 એટલે કે 25 માઇનસ ભાગાકાર કરીશું એટલે કેટલા આવશે 25 તો 25 માઇનસ 25 એટલે કેટલા આવશે 0. તો પ્રથમ વર્ગ માટે જે નીચલી સીમા છે કેટલી થશે 0. હવે જોઈશું ઉપલી સીમા. તો ઉપલી સીમા બરાબર શું આવશે તો ઉપલી સીમા બરાબર આવશે મધ્ય કિંમત પ્લસ 1/2 વર્ગ લંબાઈ. શું આવશે મધ્ય કિંમત પ્લસ 1/2 વર્ગ લંબાઈ. તો મધ્ય કિંમત કેટલી છે 25 પ્લસ 1/2 અને વર્ગ લંબાઈ કેટલી છે 50 એટલે કેટલા આવશે તો 25 પ્લસ 25 આ કેટલા થશે 25 દુ 50 એટલે 25 પ્લસ 25 એટલે ઉપલી સીમા કેટલી થશે 50. એટલે કે આપણો પ્રથમ વર્ગ છે એ પ્રથમ વર્ગ શું થશે તો પ્રથમ વર્ગ થશે આપણો 0 થી લઈને 50 સુધીનો. આ રીતે આપણી જો બધી જ મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ કેવી છે અલગ અલગ એટલે કે ભાઈ બધા માટે શું કરવી પડશે આપણે ગણતરી કરવી પડશે. બધા માટે શું કરવી પડશે ગણતરી કરવી પડશે. તો ચાલો આપણે સૌપ્રથમ ગણતરી કરી દઈએ. તો સૌપ્રથમ શું આવશે તો સૌપ્રથમ આવશે આપણી પાસે છે મધ્ય કિંમતો એટલે કે અહીં આવશે મધ્ય કિંમતો. ત્યારબાદ શું છે ત્યારબાદ છે વર્ગ લંબાઈ. ત્યારબાદ શું છે વર્ગ લંબાઈ. ત્યારબાદ આવશે નીચલી સીમા. ત્યારબાદ શું આવશે નીચલી સીમા. નીચલી સીમા બરાબર શું હતું તો મધ્ય કિંમત માઇનસ 1/2 વર્ગ લંબાઈ. ત્યારબાદ શું આવશે તો ત્યારબાદ આવશે ઉપલી સીમા. ઉપલી સીમા બરાબર શું હતું તો ઉપલી સીમા બરાબર મધ્ય કિંમત પ્લસ 1/2 વર્ગ લંબાઈ. ત્યારબાદ શું બનશે એના વર્ગો અને ત્યારબાદ આવશે આવૃત્તિ. ત્યારબાદ શું આવશે આવૃત્તિ. તો હું મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ લખી દઉં છું. તો આપણને મધ્ય કિંમત કઈ કઈ આપવામાં આવી છે તો મધ્ય કિંમત છે 25 છે. ત્યારબાદ છે 105. ત્યારબાદ છે 230. ત્યારબાદ કેટલા છે 400. ત્યારબાદ છે 650. ત્યારબાદ છે 900 અને લાસ્ટમાં શું આવશે તો લાસ્ટમાં આવશે કુલ. અહીં કુલમાં આપણે કંઈ લખવાનું નથી માત્ર શું આવશે આવૃત્તિનું ટોટલ આવશે. ત્યારબાદ વર્ગ લંબાઈ આપવામાં આવી છે તો વર્ગ લંબાઈ છે 50. ત્યારબાદ છે 110. ત્યારબાદ છે 140. ત્યારબાદ છે 200. ત્યારબાદ છે 300 અને લાસ્ટમાં છે 200. હવે આના પરથી આપણે
નીચલી સીમા અને ઉપલી સીમા શોધીશું. શું શોધીશું? સૌપ્રથમ નીચલી સીમા અને ઉપલી સીમા. તો સૌપ્રથમ નીચલી સીમા શોધીએ. તો નીચલી સીમા બરાબર શું છે? તો નીચલી સીમા બરાબર મધ્ય કિંમત માઇનસ 1/2 વર્ગ લંબાઈ. તો મધ્ય કિંમત કેટલી છે? 25. તો કેટલા આવશે? 25 માઇનસ 1/2 અને વર્ગ લંબાઈ કેટલી છે? તો વર્ગ લંબાઈ છે 50. એટલે કેટલા આવશે? તો 25 માઇનસ 25 એટલે કેટલા થઈ જશે? 0. તમારી પાસે કેલ્સી છે જ, તમે ગણી શકશો. તો આપણે સૌપ્રથમ બધાની નીચલી સીમા શોધી લઈએ અને ત્યારબાદ બધાની ઉપલી સીમા શોધી લઈશું. તો અહીંયા કેટલા આવશે? તો અહીંયા છે મધ્ય કિંમત હવે કેટલી છે? 105. એટલે કે 105 માઇનસ 1/2 અને વર્ગ લંબાઈ કેટલી છે? 110. તો એની જે મધ્ય કિંમત છે એ કેટલા આવશે? તો આવશે આપણા 50. એટલે નીચલી સીમા કેટલી આવશે? 50. ત્યાર પછી તો મધ્ય કિંમત છે 230. એટલે કે 230 માઇનસ 1/2 અને વર્ગ લંબાઈ કેટલી છે? 140. પ્લસ માઇનસ કરીશું એટલે કેટલા આવશે? 160. કેટલા આવશે? 160. ત્યાર પછી તો મધ્ય કિંમત કેટલી છે? તો મધ્ય કિંમત છે 400 માઇનસ 1/2 અને વર્ગ લંબાઈ કેટલી છે? 200. વર્ગ લંબાઈ કેટલી છે? 200. અને ભાગાકાર ગુણાકાર કરીશું એટલે આપણને કેટલા મળશે? 300. ત્યારબાદ છે મધ્ય કિંમત 650. એટલે કે 650 માઇનસ 1/2 અને વર્ગ લંબાઈ કેટલી છે? 300. એ કેટલા આવશે? તો આવશે અહીં 400. અને લાસ્ટમાં છે 900. એ કેટલા આવશે? તો આવશે 900 મધ્ય કિંમત માઇનસ 1/2 અને વર્ગ લંબાઈ કેટલી છે? 200. એટલે અધ સીમા કેટલી આવશે? અથવા તો નીચલી સીમા આવશે 800. એટલે કે આપણને નીચલી સીમા મળી ગઈ. હવે શું શોધીશું? ઉપલી સીમા. તો જ્યાં માઇનસ કર્યું હતું ત્યાં શું કરવાનું છે? પ્લસ. એટલે કેટલા આવશે? તો મધ્ય કિંમત છે 25 પ્લસ 1/2 વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ કેટલી છે? 50. એટલે કે અહીં જે ઉપલી સીમા છે કેટલી આવશે? 50. 25 પ્લસ 25 એટલે 50. ત્યારબાદ છે તો 105 પ્લસ 1/2 અને વર્ગ લંબાઈ કેટલી છે? 110. તો એ કેટલા થશે? તો એ થશે 160. કેટલા થશે? 160. ત્યારબાદ છે તો 230 પ્લસ 1/2 અને વર્ગ લંબાઈ કેટલી છે? 140. એટલે આ કેટલા આવશે? તો આ આવશે 300. કેટલા આવશે? 300. ત્યારબાદ છે તો ત્યારબાદ કેટલા હતા? તો 400. એટલે કે 400 પ્લસ 1/2 અને અહીં કેટલા છે? 200 વર્ગ લંબાઈ. એટલે કેટલા આવશે? તો આવશે 500. કેટલા આવશે? 500. ત્યારબાદ છે 650 મધ્ય કિંમત. એટલે કે 650 પ્લસ 1/2 અને વર્ગ લંબાઈ કેટલી હતી? તો વર્ગ લંબાઈ હતી 300. તો 650 પ્લસ 150 એટલે કેટલા થશે? તો થશે 800. અને લાસ્ટમાં કેટલા હતા? તો લાસ્ટમાં હતા આપણા તો કહેશે કોઈક જગ્યાએ મિસ્ટેક થાય છે. અહીંયા કેટલા આવશે? તો અહીંયા 500 આવશે. કેટલા આવશે? 500 આવશે. 400 નહીં આવે, 500 આવશે. તમે ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી બરાબર કેલ્સીથી કરજો. મારી જેમ મોઢે નહીં કરતા, નહીંતર પ્રોબ્લેમ થશે. ત્યારબાદ જોઈએ તો મધ્ય કિંમત કેટલી છે? તો મધ્ય કિંમત છે 900 પ્લસ 1/2 અને વર્ગ લંબાઈ કેટલી છે? તો વર્ગ લંબાઈ છે 200. એ કેટલા આવશે? તો આવશે અહીં 1000. કેટલા આવશે? 1000. તો હવે આપણને જે ગણતરી છે ગણતરી પરથી અધ સીમા અને ઉર્ધ્વ સીમા મળી ગઈ છે. તો હવે આપણે શું બનાવીશું? તો હવે આપણે વર્ગો બનાવીશું. તો વર્ગ માટે શું આવશે? તો નીચલી સીમા 0 અને ઉપલી સીમા 50. એટલે પહેલો વર્ગ શું થશે? 0 થી 50. બીજો વર્ગ કયો થશે? તો 50 થી લઈને 160. એટલે કેટલા આવશે? 50 થી લઈને 160. ત્યારબાદ 160 થી લઈને 300. એટલે કે 160 થી 300. ત્યારબાદ છે 300 થી 500. એટલે કેટલા આવશે? તો આવશે 300 થી 500. ત્યારબાદ છે 500 થી 800. એટલે કેટલા આવશે? 500 થી 800. અને લાસ્ટમાં કેટલા છે? તો 800 થી 1000. લાસ્ટમાં કેટલા છે? 800 થી 1000. અને આવૃત્તિ તો આવૃત્તિ આપણને આપી જ દેવામાં આવી છે દાખલામાં. આવૃત્તિ કેટલી હતી? તો આવૃત્તિ હતી 10. ત્યારબાદ 30. ત્યારબાદ 40. ત્યારબાદ કેટલા છે? 60. ત્યારબાદ છે 80 અને લાસ્ટમાં છે 30. અને ટોટલ તો ટોટલ કેટલા છે? તો ટોટલ આવતા આપણા 250. ટોટલ કેટલા હતા? 250 છે ને મિત્રો. એકદમ સરળ. શું કરવાનું હતું? તો આપણે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ ઉપરથી આપણે શું શોધવાની હતી? એની સીમાઓ. શું શોધવાની હતી? સીમાઓ. સીમાઓ એટલે કે નીચલી સીમા અને ઉપલી સીમા. શું શોધવાનું હતું? નીચલી સીમા અને ઉપલી સીમા. એના આધારે શું બનાવવાના હતા? વર્ગો. અને એના પરથી શું શોધવાની હતી? આવૃત્તિ. આ કેવું છે? તો આ છે નિવારક. કયું છે? નિવારક સતત આવૃત્તિ વિતરણ. શું છે? નિવારક સતત આવૃત્તિ વિતરણ. ચલો મિત્રો, હવે જોઈએ આપણે દાખલા નંબર 9. દાખલા નંબર 9માં આપણને શું આપી દેવામાં આવ્યું છે? મધ્ય કિંમત આપી દેવામાં આવી છે. શું આપી દેવામાં આવી છે? મધ્ય કિંમત. અને એ મધ્ય કિંમતને આધારે આપણે શું કરવાનું છે?
અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. એટલે કે પહેલાં આપણે નિવારક મેળવીશું અને એના પરથી શું કરીશું, અનિવારકમાં ફેરવીશું. તો આવૃત્તિ વિતરણ આપી દેવામાં આવ્યું છે. તો મધ્ય કિંમત છે, તો સૌપ્રથમ શું શોધીશું, આપણે સીમાઓ શોધીશું. શું શોધીશું, સીમાઓ. એ સીમાઓ માટે આપણને શું જોઈશે, વર્ગ લંબાઈ. શું જોઈશે, વર્ગ લંબાઈ. અને વર્ગ લંબાઈ તો જોઈએ આપણે કેવી છે વર્ગ લંબાઈ, તો બધામાં સરખી જ છે. એટલે કે 21.5 માઇનસ 11.5, તો વર્ગ લંબાઈ કેટલી આવે છે, 10. વર્ગ લંબાઈ કેટલી આવે છે, 10. તો આપણે સૌપ્રથમ સીમાઓ શોધી લઈશું, એટલે કે ઉર્ધ્વ સીમા અને અધઃ સીમા. તો ચાલો મિત્રો ટેબલ બનાવી દઈએ. ઓકે, અહીં મેં ટેબલ બનાવી દીધું છે. સૌપ્રથમ શું આવશે, તો સૌપ્રથમ આપણને આપવામાં આવી છે અકસ્માતની સંખ્યા, એટલે કે મધ્ય કિંમતો. સૌપ્રથમ શું છે, મધ્ય કિંમતો. ત્યારબાદ છે વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ આપણે શોધી લીધી. વર્ગ લંબાઈ કેટલી છે, તો બધામાં કેટલી છે, 10 છે. તો વર્ગ લંબાઈ હું લખી દઉં છું, બધામાં 10 10 10 અને 10. અને લાસ્ટમાં શું આવશે, તો લાસ્ટમાં આવશે કુલ. કુલ આપણી ક્યાં આવશે, તો કુલ આપણી માત્ર આવૃત્તિમાં જ આવશે. ઓકે, આના પરથી આપણે શું શોધવાની છે, તો સૌપ્રથમ આપણે સીમાઓ શોધવાની છે. શું શોધવાની છે, સીમાઓ. એ પહેલાં હું મધ્ય કિંમત લખી દઉં છું. તો મધ્ય કિંમત કેટલી છે, તો મધ્ય કિંમત છે મારી પાસે 11.5, 21.5, 31.5, 41.5 અને 51.5. ત્યારબાદ શોધીશું સૌપ્રથમ સીમા, એટલે કે નીચલી સીમા. શું શોધીશું, નીચલી સીમા. નીચલી સીમા બરાબર શું થશે, તો નીચલી સીમા બરાબર મધ્ય કિંમત માઇનસ 1/2 વર્ગ લંબાઈ. શું થશે, મધ્ય કિંમત માઇનસ 1/2 વર્ગ લંબાઈ. અને ઉપલી સીમા બરાબર શું થશે, તો મધ્ય કિંમત પ્લસ 1/2 વર્ગ લંબાઈ. અને આના પરથી આપણને શું મળશે, તો આના પરથી આપણને નિવારક વર્ગો મળશે. શું મળશે, તો નિવારક વર્ગો. એને શેમાં ફેરવવાના છે, અનિવારકમાં. શેમાં ફેરવવાના છે, અનિવારક વર્ગોમાં. અને લાસ્ટમાં શું આવશે, તો લાસ્ટમાં આવશે આપણી આવૃત્તિ. ચાલો સૌપ્રથમ ગણતરી કરી લઈએ નીચલી સીમાની અને ત્યારબાદ કરી લઈએ ઉપલી સીમા. તો નીચલી સીમા બરાબર શું છે, તો મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે કે 11.5 માઇનસ શું આવશે, અહીં આવશે માઇનસ. નીચલી સીમા છે એટલે કે માઇનસ 1/2 વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ કેટલી છે, 10. વર્ગ લંબાઈ કેટલી છે, 10. તો 11.5 માઇનસ 5 કરીશું એટલે કેટલા આવશે, તો આવશે 6.5. કેટલા આવશે, 6.5. એ જ રીતે સૌપ્રથમ બધાની નીચલી સીમા શોધી લઈશું અને ત્યારબાદ ઉપલી સીમા શોધી લઈશું. ત્યારબાદ છે તો 21.5 માઇનસ 1/2 એટલે કેટલા આવશે, 10. તો કેટલા આવશે, તો આવશે 16.5. હવે મિત્રો તમને એક વાત કહી દઉં કે વર્ગ લંબાઈ સરખી છે એટલે કે અહીંયા આપણે 10 10 ઉમેરતું જવાનું છે. તો હવે આપણે ગણતરી નહીં કરીએ અને ડાયરેક્ટ લખી દઈએ તો પણ ચાલશે. તો અહીંયા કેટલા આવશે, તો અહીંયા આવશે 26.5. અહીંયા કેટલા આવશે, તો અહીંયા આવશે 36.5 અને લાસ્ટમાં કેટલા આવશે, તો લાસ્ટમાં આવશે 46.5. ગણતરી કરવાની છે તમારે. આ ગણતરી તમારે જાતે કરવાની છે કે ગણતરી કઈ રીતે આવે છે. એ જ રીતે ઉપલી સીમા. તો ઉપલી સીમામાં શું આવશે, તો મધ્ય કિંમત 11.5 પ્લસ 1/2 વર્ગ લંબાઈ કેટલી છે, 10. એટલે આપણને કેટલા મળશે, તો મળશે 16.5. હવે અહીંયા પણ સેમ જ છે, 10 10 ઉમેરતા જવાનું એટલે કેટલા આવશે, તો 26.5. ત્યારબાદ આવશે 36.5. ત્યારબાદ આવશે 46.5 અને ત્યારબાદ કેટલા આવશે, તો આવશે 56.5. કેટલા આવશે, 56.5. હવે આ પરથી આપણને શું મળશે, નિવારક વર્ગો. શું મળશે આપણને, નિવારક વર્ગો. એટલે કે 6.5 થી 16.5 કેટલા મળશે, તો 6.5 થી 16.5. ત્યારબાદ 16.5 થી 26.5, 26.5 થી 36.5, 36.5 થી 46.5 અને 46.5 થી કયા આવશે, 56.5. તો આ આપણને જે નિવારક વર્ગો આપણને મળશે. હવે આપણે શું કરીશું, તો હવે આ જે નિવારક વર્ગો છે એને આપણે શેમાં ફેરવીશું, અનિવારકમાં. તો મેં તમને એક વસ્તુ યાદ રાખવાનું કીધું હતું. શું યાદ રાખવાનું છે, તો નિવારકમાંથી શું કરવાનું છે, નિવારકમાંથી અનિવારકમાં ફેરવવાના છે. શેમાં ફેરવવાના છે, અનિવારકમાં. તો ત્યારે મેં તમને એક વસ્તુ યાદ રાખવાની કીધી હતી, અધઃ સીમામાં અને ઉર્ધ્વ સીમામાં શું કરવાનું તે. અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા. તો અધઃ સીમામાં શું કરવાનું છે, તો અધઃ સીમામાં પ્લસ 0.5. બરાબર ને, ના મિત્રો શું યાદ રાખવાનું છે, તો અધઃ સીમામાં માઇનસ 0.5 કરવાનું છે. શું કરવાનું છે, અધઃ સીમામાં માઇનસ 0.5 અને ઉર્ધ્વ સીમામાં શું કરવાનું છે, પ્લસ 0.5. શા માટે માઇનસ અને પ્લસ કરવાનું કીધું છે મેં તમને, તો આપણો જે તફાવત છે એ તફાવત હંમેશા કેટલો આવશે, 1નો આવશે. તફાવત કેવો આવશે, 1નો આવશે. તો એના માટે શું કરવાનું છે, માઇનસ 0.5 અને પ્લસ 0.5.
0.5 તો અધસીમા બિંદુમાં શું કરવાનું છે તો અધસીમા બિંદુમાં આપણે પ્લસ 0.5 કરવાનું છે શું કરવાનું છે પ્લસ 0.5 અને ઉર્ધ્વસીમા બિંદુમાં તો ઉર્ધ્વસીમા બિંદુમાં શું કરવાનું છે માઇનસ 0.5 કરવાનું છે મિત્રો ફરીવાર યાદ રાખી લેજો કન્ફ્યુઝ નહીં થતા ખૂબ જ કન્ફ્યુઝ કરે એવી વસ્તુ છે જ્યારે નિવારકમાંથી અનિવારકમાં ફેરવવાનું હોય ત્યારે અધસીમા બિંદુમાં પ્લસ 0.5 કરવાના છે અને ઉર્ધ્વસીમા બિંદુમાં શું કરવાના છે માઇનસ 0.5 કરવાના છે એટલે કે 6.5 પ્લસ 0.5 કરીશું એટલે કેટલા આવશે 7 અને 16.5 માઇનસ 0.5 કરીશું એટલે કેટલા આવશે 16 એટલે આપણો પહેલો વર્ગ કયો થશે 7 થી 16 બીજો વર્ગ કયો થશે તો બીજો વર્ગ થશે 17 થી 26 ત્યારબાદ આવશે 27 થી 36 ત્યારબાદ આવશે 37 થી 46 અને ત્યારબાદ આવશે 47 થી 56 તો આ આપણા કેવા વર્ગો થશે અનિવારક વર્ગો થશે અને આવૃત્તિ તો આવૃત્તિ આપણને આપી જ દેવામાં આવી છે કેટલી છે તો આવૃત્તિ છે 160 ત્યારબાદ છે 120 ત્યારબાદ છે 43 ત્યારબાદ છે 40 અને ત્યારબાદ છે 2 એટલે કે ટોટલ તો n બરાબર કેટલા થશે તો n બરાબર થશે 365 મિત્રો આ વસ્તુ ખાસ યાદ રાખજો કન્ફ્યુઝ નહીં થતા ખૂબ કન્ફ્યુઝ કરે એવી વસ્તુ છે જ્યારે નિવારકમાંથી અનિવારકમાં ફેરવવાનું હોય તો અધસીમામાં પ્લસ 0.5 કરવાના અને ઉર્ધ્વસીમામાં માઇનસ 0.5 કરવાના છે ઓકે મિત્રો તો ચાલો હવે પછીનો આપણે એક્ઝામ્પલ જોઈએ સ્વાધ્યાયનું છેલ્લું એક્ઝામ્પલ આ એક્ઝામ્પલમાં આપણને માહિતી આપવામાં આવી છે એના પરથી આપણે વર્ગ સીમા બિંદુઓ મેળવી આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે શું કરવાનું છે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે તો આપણને વર્ગ આપવામાં આવ્યા છે શું આપવામાં આવ્યા છે વર્ગ એના પરથી શું મેળવવાનું છે આપણને વર્ગ સીમા બિંદુઓ મેળવવાના છે અને આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે જો મિત્રો કેવું આવૃત્તિ વિતરણ આપવામાં આવ્યું છે અનિવારક કેવું છે અનિવારક આવૃત્તિ વિતરણ એના પરથી આપણે કયું બનાવવાનું છે નિવારક કેવું બનાવવાનું છે નિવારક આવૃત્તિ વિતરણ બનાવવાનું છે હવે જો મિત્રો મેં તમને કીધું હતું કે અનિવારકમાંથી નિવારક બનાવવું હોય તો તમારે પહેલાં તો શું કરવા પડશે તો સીમા બિંદુઓ નક્કી કરવા પડશે શું કરવા પડશે સીમા બિંદુઓ તમારે મેળવવા પડશે પરંતુ એની માટે મેં તમને કીધું હતું કે તમારે માઇનસ કે પ્લસ કંઈક કરવું પડશે પરંતુ એ ક્યાંથી ખબર પડશે તો આ પ્રથમ વર્ગની ઉર્ધ્વ સીમા અને પછીના વર્ગની અધઃ સીમા જો તો આ બંનેનો તફાવત કેટલો આવે છે તો તફાવત કેટલો આવે છે તો તફાવત આવે છે 1.5 માઇનસ 1.475 તો તફાવત આવે છે 0.125 કેટલો આવે છે તફાવત 0.125 તો આને ભાગ્યા 2 કરવું પડશે શું કરવું પડશે આને ભાગ્યા 2 એટલે કે 0.0125 કેટલા આવશે સોરી અહીંયા આવશે 0.025 કેટલા આવશે 0.025 એટલે કે 0.0125 એટલે કે મારે અધસીમા બિંદુમાંથી 0.0125 માઇનસ કરવા પડશે અને ઉર્ધ્વસીમા બિંદુમાં શું કરવા પડશે 0.0125 ને પ્લસ કરવા પડશે એટલે કે શું છે તો અનિવારકમાંથી શેમાં ફેરવવાનું છે નિવારકમાં શેમાં ફેરવવાનું છે નિવારકમાં તો શું કરવું પડશે મારે તો અધસીમામાં શું છે તો અધસીમામાં માઇનસ 0.0125 અને ઉર્ધ્વ સીમામાં શું કરવું પડશે તો ઉર્ધ્વ સીમામાં પ્લસ 0.0125 શું કરવું પડશે ઉર્ધ્વ સીમામાં પ્લસ 0.0125 તો ચાલો મિત્રો આપણે સૌપ્રથમ સીમા બિંદુઓ મેળવી લઈએ અને ત્યારબાદ વર્ગ બનાવી લઈએ તો અહીં આપણને શું આપવામાં આવ્યું છે તો અહીં આપણને વર્ગ આપવામાં આવ્યા છે એટલે કે વર્ગ છે ત્યારબાદ બનાવીશું અધઃ સીમા બિંદુ અને ત્યારબાદ આવશે ઉર્ધ્વ સીમા બિંદુ ત્યારબાદ આવશે નિવારક વર્ગો કયા વર્ગ બનાવવાના છે નિવારક વર્ગો અને ત્યારબાદ શું આવશે એની આવૃત્તિ ત્યારબાદ શું આવશે એની આવૃત્તિ તો ચાલો આપણને વર્ગ આપવામાં આવ્યા છે સૌપ્રથમ શું આપવામાં આવ્યા છે આપણને વર્ગ આપી દેવામાં જ આવ્યા છે તો વર્ગ લખી દઈએ તો વર્ગ તમને ટેક્સ્ટબુકમાં પણ આપી દીધા છે પહેલો વર્ગ કયો છે તો 1 થી લઈને 1.475 ત્યારબાદ છે 1.5 થી લઈને 1.975 કેટલા છે 1.975 ત્યારબાદ છે 2 થી લઈને 2.475 ત્યારબાદ 2.5 થી લઈને 2.975 કેટલા છે 2.975
ત્યારબાદ 3 થી લઈને 3.475 અને 3.5 થી લઈને 3.975 આ વર્ગ છે। આના પરથી આપણે અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા બિંદુ મેળવવાના છે। તો મેં તમને શું કીધું હતું? તો અધઃ સીમામાં શું કરવાનું છે? તો અધઃ સીમામાં તમારે -0.0125 કરવાના છે અને ઉર્ધ્વ સીમામાં શું કરવાનું છે? તો ઉર્ધ્વ સીમા માટે તમારે +0.0125 કરવાના છે। એટલે કે 1 - 0.0125 તો કેટલા આવશે? તો આવશે 0.9875। કેટલા આવશે? 0.9875। તો સૌપ્રથમ બધી અધઃ સીમા મેળવી લઈએ, ત્યારબાદ મેળવી લઈશું ઉર્ધ્વ સીમા। તો અહીંયા અધઃ સીમા કેટલી છે? તો 1.5 - 0.0125 એટલે કેટલા આવશે? તો આવશે 1.4875। કેટલા આવશે? 1.4875। ત્યારબાદ છે 2 - 0.0125 એટલે કેટલા આવશે? તો આવશે 1.9875। કેટલા આવશે? 1.9875। ત્યારબાદ છે 2.5 - 0.0125 એટલે કેટલા આવશે? તો 2.4875। ત્યારબાદ છે 3, તો 3 - 0.0125 એટલે કેટલા આવશે? તો આવશે 2.9875। કેટલા આવશે? 2.9875। અને લાસ્ટમાં છે, તો લાસ્ટમાં કેટલા છે? 3.5 - 0.0125 એટલે કેટલા આવશે? તો આવશે 3.4875। કેટલા આવશે? 3.4875। તો આ થઈ ગયું આપણું અધઃ સીમા બિંદુ। હવે જ રીતે ઉર્ધ્વ સીમા બિંદુ એટલે કે જે તે વર્ગની ઉર્ધ્વ સીમા પ્લસ શું થશે? 0.125 એટલે કે 1.4725 પ્લસ 0.0125 એટલે કેટલા આવશે? તો આવશે કેટલા આપણા? તો આવશે 1.4875। કેટલા આવશે? 1.4875। ત્યારબાદ તો ઉર્ધ્વ સીમા બિંદુ કેટલા છે? તો 1.975 પ્લસ 0.0125 તો કેટલા આવશે? તો આવશે 1.9875। કેટલા આવશે? 1.9875। ત્યારબાદ ઉર્ધ્વ સીમા બિંદુ તો 2.475 પ્લસ 0.0125 તો કેટલા આવશે? તો આવશે 2.4875। કેટલા આવશે? 2.4875। ત્યારબાદ છે તો 2.975 એટલે કે 2.975 પ્લસ 0.0125 એટલે કેટલા આવશે? તો આવશે 2.9875। કેટલા આવશે? 2.9875। ત્યારબાદ ઉર્ધ્વ સીમા તો 3.475 કેટલા છે? 3.475 પ્લસ 0.0125 એટલે કેટલા આવશે? તો 3.4875। કેટલા આવશે? 3.4875। અને લાસ્ટ માટે ઉર્ધ્વ સીમા કેટલી છે? તો 3.975 કેટલા છે? 3.975 પ્લસ 0.0125 એટલે કેટલા આવશે? તો આવશે 3.9875। કેટલા આવશે? 3.9875। તો આ થઈ ગયા મિત્રો આપણા અધઃ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ। હવે એના આધારે આપણે વર્ગો બનાવીશું। શું બનાવીશું? વર્ગો। કેવા બનાવવાના છે? નિવારક। તો નિવારક માટે અધઃ સીમા બિંદુ કેટલું છે? 0.975 અને ઉર્ધ્વ સીમા બિંદુ 1.4875 તો આપણે બનાવી દઈએ એટલે કેટલા આવશે? તો 0.9875 થી કેટલા આવશે? 1.4875। ત્યારબાદ આવશે 1.4875 થી 1.9875। ત્યારબાદ આવશે 1.9875 થી 2.4875। ત્યારબાદ આવશે 2.4875 થી 2.9875। ત્યારબાદ આવશે 2.9875 થી મિત્રો અહીં પોઈન્ટ છે 2.9875 થી 3.4875 અને લાસ્ટમાં આવશે 3.4875 થી 3.9875। હવે આવૃત્તિ, તો આવૃત્તિ આપણને આપી જ દેવામાં આવી છે। આવૃત્તિ કેટલી હતી? તો આવૃત્તિ હતી 5, ત્યારબાદ હતા 10, ત્યારબાદ હતા 20, ત્યારબાદ હતા 20, ત્યારબાદ હતા 10 અને લાસ્ટમાં હતા
5 એટલે કે ટોટલ આપણા કેટલા હતા 70 એટલે કે n બરાબર કેટલા થશે તો n બરાબર થશે 70. શું યાદ રાખવાનું છે મિત્રો તો દર વખતે 0.5 પ્લસ માઇનસ નહીં થાય. શું યાદ રાખવાનું છે તો તમારો જે આ તફાવત છે પ્રથમ વર્ગની ઉર્ધ્વસીમા અને બીજા વર્ગની અધઃસીમા એનો જે તફાવત છે તફાવત ભાગ્યા 2 કરીને તમારે શું કરવાનું છે તો નિવારક વર્ગોમાં એને ફેરવવાનું છે. તો અહીં આપણું આજે સ્વાધ્યાય 2.1 છે સમાપ્ત થાય છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો. ફરીથી મળીશું આવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.